તાજિયા કમિટીના ચેરમેન શ્રી પરવેઝ જે વી મોમીન અને જન સેક્રેટરી શ્રી નૂરભાઈ શેખ જણાવે છે કે ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના દોહિત્ર નવાસા હઝરત ઇમામ હુસૈન એ તેમના 72 સાથીઓ સાથે સત્ય અને માનવતાના મૂલ્યોના રક્ષણ માટે આપેલ ભવ્ય શહાદતની યાદમાં આજે થમે આશુરા તાજિયાના જુલુસનો બપોરની નમાઝ બાદ પ્રારંભ કર્યો હતો। તેના પસાર થવાના માર્ગ ઉપર કોમી એકતા અને સદ્ભાવનાના પ્રતીક તરીકે ઠેર ઠેર શાંતિ સમિતિ તથા સામાજિક સંગઠનોએ શ્રદ્ધાંજલિ આપી સ્વાગત કર્યું હતું। શહેરના નિયત માર્ગ ઉપરથી પસાર થઈ આ જુલુસ વીજળીઘર પાસે એક મહાજુલુસના સ્વરૂપે બદલાઈ દીનબાઈ ટાવર થઈ ખાનપુર દરવાજા પાસેથી સાબરમતી નદી કિનારે લઈ જવાયા હતા। રસ્તામાં ઠેર ઠેર શણગારેલી પાણીની પરબો પરથી ન્યાઝમાં દૂધ તથા શરબત વહેંચવામાં આવ્યું હતું। તાજિયાના પસાર થવાના માર્ગો ઉપર ભારે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। રિવરફ્રન્ટમાં હોટલ લેમન ટીની પાછળ નંબરના તાજિયાને ઠંડા કરવા માટે 4 મોટા હોજ કુંડની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં તાજિયા ઠંડા કરવામાં આવ્યા હતા। પરંપરા મુજબ અમદાવાદ શહેરની એકતા તથા શાંતિ સમિતિ દ્વારા તાજિયાના જુલુસનું વીજળી પર પાસે સ્વાગત કરવામાં આવ્યું હતું। સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજની ઉપસ્થિતિમાં અને શહેરના અન્ય મહાનુભાવોની હાજરીમાં તાજિયા કમિટીના મેમ્બરોએ સૌ મહેમાનોનું સ્વાગત કર્યું હતું। સવારે 9 વાગ્યાથી જ મન્નતના તાજિયાનો આરંભ થઈ ગયો હતો। આ તાજિયા જુદા જુદા વિસ્તારોમાંથી આવી આસ્ટોડિયા રોડ ઉપર થઈ એલિસ બ્રિજ અને નહેરુ બ્રિજની વચ્ચેની ખુલ્લી જગ્યામાં બનાવેલ હોજ કુંડમાં મન્નતના તાજિયાને ઠંડા કરવામાં આવ્યા હતા। મન્નતના તાજિયામાં પણ હજારો લોકોએ ભાગ લીધો હતો। દેશના અલગ અલગ રાજ્યોના કારીગરો દ્વારા સુંદર કોતરણી અને ભારતીય સંસ્કૃતિ તેમજ ઇસ્લામિક કલ્ચરનું વિવિધ રંગીન ડિઝાઇનો, લાઇટ તેમજ કોમ્પ્યુટર અને અન્ય યંત્રોનો દ્વારા બનાવેલા તાજિયા લોકોને આકર્ષણી હતા। આ તાજિયાને જોવા માટે લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો। વિશાળ માતમી દસ્તાઓ, નિશાન તથા અલમ પાર્ટીઓએ જલુસમાં જોડાઈ જલુસને ભવ્યતા અર્પણ કરી હતી। આ વર્ષે તાજિયાના જલુમમાં 25 અખાડા જોડાયા હતા, જેમાં પરંપરાગત સાધનો તેમજ વેઇટલિફ્ટિંગ તેમજ જિમ્નેશિયમના પ્રયોગો અખાડા રમતવીરોએ લોકોને આકર્ષ્યો હતા। અખાડાની તમામ વ્યવસ્થા શ્રી રજજબ અલી ઉસ્તાદ, મોહસિન અંસારી, અખ્તરભાઈ અંસારી, અલીસનભાઈ વગેરેએ સંભાળી હતી। તાજિયાના આ જલુસની સમગ્ર વ્યવસ્થા કમિટીના અગ્રણીઓ ચેરમેન શ્રી પરવેઝ જે વી મોમીન, શેરલીભાઈ ટીનવાલા, નૂરભાઈ શેખ, સલીમભાઈ હીપા, મુદસ્સરભાઈ ઉજ્જૈની વગેરેએ સાંભળી હતી અને અલમ તથા નિશાન પાર્ટીઓનું સંચાલન રિઝવાનભાઈ સૈયદ, અમજદભાઈ પઠાણ, અકરમભાઈ વગેરેએ સંભાળી હતી અને ભારે જહેમતથી આ જુલુસને સફળ બનાવ્યું હતું। જુલુસમાં સામેલ ટ્રક, ઊંટગાડી અને અન્ય સાધનોનું આયોજન મોહસિન મંસૂરી, વજીરભાઈ મોમીન, ઇમ્તિયાઝ ટીનવાલાએ કર્યું હતું। તાજિયા કમિટી અમદાવાદના ચેરમેન શ્રી પરવેઝ જે વી મોમીને આ જુલુસને સફળ બનાવવા શહેરના તમામ ધર્મ અને કોમના લોકોએ આપેલ અદ્ભુત સહકાર, સદ્ભાવના અને અમદાવાદની શાનને અનુરૂપ કોમી એકતાના પ્રસંગને દીપાવવા બદલ દરેકનો આભાર વ્યક્ત કર્યો છે। સમગ્ર તાજિયાના જુલુસ દરમિયાન રોડ રસ્તાની સફાઈ તથા રિપેરિંગ કામ, લાઇટ તથા અન્ય નાગરિક સુવિધાઓ પૂરી પાડવા માટે મ્યુ કમિશનર શ્રી, મેયર શ્રી તથા મ્યુ કર્મચારીઓ અને સૌથી વિશેષ સમગ્ર શહેરમાં જડબેસલાક બંદોબસ્ત જાળવવા માટે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી સાહેબ, પોલીસ કમિશનર ઇન્ચાર્જ શ્રી સાહેબ તથા અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ તથા તમામ હોમગાર્ડ્સને તાજિયા કમિટીના ચેરમેન શ્રી પરવેઝ જે વી મોમીન તથા જનરલ સેક્રેટરી નૂરભાઈ શેખ, મુદ્દસરભાઈ સૈયદ, રઝાભાઈ મોમીન, સલીમભાઈ હીપા, અમજદ ખાન પઠાણ, વાઇસ પ્રેસિડેન્ટ શેરલીભાઈ ટીનવાલા, સલીમબાવા, અકરમભાઈ મશીનવાલા, इसरारभाई नेताजी, हाटूनभाई घांची, जॉइंट सेक्रेटरी सलीमभाई हीपा, रिजवानभाई सैयद, इस्तियाजली सैयद, मोहसिन मंसूरी, वजीरभाई मोमीन, मोइजभाई मेयर, इद्रिशभाई मणियार, इरफानभाई वारसी, इस्तियाकभाई पठाण, अहमदभाई पानीवाला, यूसुफभाई सिद्दीकी, अखाड़ा एसोसिएशन प्रमुख रजबली उस्ताद, जनरल सेक्रेटरी मोहसिन अंसारी, अलीहसन अंसारी, अख्तर अंसारी, फिरोज कुरेशी, अन्य अग्रणीओ माहिर शेख, मोन्टूभाई तथा तमाम कमिटी सभ्योए आभार मान्यो हतो।